સુરતની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ સેફટી શૂઝ બનાવ્યા છે। જી હા, સેફટી શૂઝ એ યુવતીઓની છેડતી કરનારા બદમાશોને જોરદાર ઝટકો આપશે। 1200 રૂપિયાના શૂઝમાં સર્કિટની સાથે જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। માત્ર ધોરણ 8માં ભણતી વર્ષા રબારી અને સરવૈયા મહેકે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે। શૂઝમાં જ સ્વિચ પણ મૂકવામાં આવી છે। જ્યારે કોઈ બદમાશ છેડતી કરે ત્યારે સ્વિચ પાડ્યા બાદ શૂઝ ઉંચકીને અથવા તો લાત મારીને છેડતીખોરને મારવામાં આવે તો તેને કરંટ લાગશે। અપહરણ સહિતના કિસ્સાઓમાં બૂટમાં જીપીએસ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। શું કહી રહી છે વિદ્યાર્થીનીઓ, આવું સાંભળીએ। જ્યારે પણ કોઈ મહિલા ઘરની બહાર જાય, પણ કોઈ બી છોકરી બહાર જાય તો આ સ્વિચ તો આપવાના છે અને મમ્મી પપ્પા, ત્યારે જો કોઈ વ્યક્તિ છેડવાનો પ્રયત્ન કરે તો આ સ્વિચ દબાવી અને આ બટન દબાવશું જેથી કરંટ લાગશે અને આ બટન દબાવવાથી આપણા ઘરના ફોન નંબર પર આપણે જે ફોન નંબર આપેલો તેના પર મેસેજ પહોંચશે અને આપણને કોઈ બચાવવા પણ આવી શકે છે। આ આઈડિયા અમને સોશિયલ મીડિયા ઉપર થયો। જ્યારે જોતા હોય તે બધાને રેપ થતો હોય, મર્ડર થતો હોય, એવું બધું થતું હોય ને આ બધું અમારે બનાવવામાં 12 થી 15 દિવસનો સમય લાગ્યો છે। ખાસ કરીને બેટરી પણ છે। શું અંદર આ શૂઝની અંદર ઇન્ક્લુડ છે? આ લિથિયમ બેટરી છે, આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર છે, પછી આ સિમ કાર્ડ છે જેની સિમ નાખી ને ચાલુ કરવામાં, આ જે છે એન્ટીના જેનાથી વાઈફાઈ કનેક્ટ થાય ને વાઈફાઈ કનેક્ટ કરીને આમાં પહોંચાડવા માટે આ છે ને આમાં ચાર્જિંગ પણ થઈ શકે। જેનાથી ચાર્જિંગ પૂરું થઈ જાય તો એ ચાર્જિંગ કરીને આપણે કરી શકીએ। 10,000 વોટ લાગશે આમાં, કારણ કે આમાં જે વોલ્ટેજ જે લિથિયમ બેટરીનો વોલ્ટેજ ઘણો ઓછો હોય છે, પણ એને આપણે કન્વર્ટ કર્યું છે ઇન્વર્ટરમાં અને ત્યાંથી જનરેટર થાય છે અને એનાથી કારણે 10,000નો વોલ્ટ થઈ જાય। સરકારી શાળાના શું કરી શકે એ અમે બોલવા કરતાં કરીને બતાવ્યું છે। અમારી બંને બાળકીઓ ખૂબ જ હોશિયાર છે। બંને બાળકીઓ સેટ પરીક્ષામાં પણ પાસ છે અને વર્ષે 5,000ની શિષ્યવૃત્તિ પણ મેળવે છે, એટલે અમારી શાળાનું ગૌરવ છે। અને જે શૂઝ બનાવ્યું છે એ તો અમારી બધી જ, એ બે માટે તો છે જ, પણ બધી જ મહિલા માટે આશીર્વાદરૂપ છે।